વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આજથી આપણે એક નવો વિડીયો સિરીઝ ચાલુ કરી રહ્યા છે. ટીવાય બીકોમમાં આવતો સબ્જેક્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આ વિષયની શરૂઆત કરીએ છીએ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું જે આપણે પહેલું જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન વાળું, કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો સ્કોપ શું હોય છે, એના ઓબ્જેક્ટિવ શું હોય છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના કોર કોન્સેપ્ટ શું હોય છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ભણવું કેમ જરૂરી છે, આવી જે બધી વાતો છે તે આપણે આ યુનિટમાં ચેપ્ટરમાં આપણે અહીંયા ભણવાના છીએ. ચલો સૌથી પહેલા તો એનો મીનિંગ સમજો. ફાઇનાન્સ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. કોઈ પણ ધંધાનું જે લાઈફ બ્લડ ગણવામાં આવે છે એ છે ફાઇનાન્સ. જે રીતના આપણી બોડી લોહી વગર, બ્લડ વગર ના ચાલી શકે, સેમ વેમાં કોઈ પણ ધંધો હોય, ચાહે નાનો હોય ચાહે મોટો હોય, દરેક ધંધાની અંદર રૂપિયાની જરૂરત પડે ને પડે. ધંધાની શરૂઆત રૂપિયાથી થાય અને ધંધાને બંધ કરવા માટે પણ રૂપિયાની જરૂરત પડે. તો જો, અ બિઝનેસ નીડ ફંડ્સ એટ એવરી સ્ટેજ. દરેક સ્ટેજમાં રૂપિયાની જરૂર પડે, ફાઇનાન્સની ભંડોળની જરૂરત પડે. ચાહે તે ઇન્સેપ્શનનો સ્ટેજ હોય, ઇન્સેપ્શન એટલે ધંધાની શરૂઆત કરવાનો સ્ટેજ હોય, અથવા તો ધંધા માટે જે ઇન્વેન્ટરીઝ, માલ સામગ્રીની જરૂર પડે, ફિક્સ્ડ એસેટ, વર્કિંગ કેપિટલ, એન્ડ લેટર ઓન ફોર રીપેમેન્ટ ઓફ લાયબિલિટીઝ, એક્સપાન્શન, ડેવલપમેન્ટ એન્ડ મોડર્નાઇઝેશન એક્ટિવિટીઝ. તો આવા બધા જ કામો કરવા માટે, ધંધાને ચાલુ કરવો હોય, માલ ખરીદવાનો હોય, ફિક્સ્ડ એસેટ્સ ખરીદવાની હોય, ધંધાને ચાલુ રાખવા માટે જે વર્કિંગ કેપિટલની જરૂરત પડવાની હોય, દરેક કામમાં શેની જરૂર પડે છે? રાઈટ? ઘણીવાર એટલે જ આપણે એક પેલું મસ્તીમાં બોલતા હોય છે, નો મની કેશ તો 6 ની મની બેસ. બોલે છે ને આવું, નો મની કેશ તો બરાબર. તો જો, ઇટ ઇઝ હાર્ડલી, અચ્છા, તો આ ધંધાને શરૂ કરવા, ચલાવવા માટે જો જોઈએ, પ્લસ આપણે કોઈ લોન લીધી હોય તો નહીં, ચૂકવણી કરવા માટે, રીપેમેન્ટ કરવા માટે, ધંધાને આપણે વિસ્તરણ કરવું હોય, એક્સપાન્શન કરવું હોય, ધંધામાં કંઈક મોડર્નાઇઝેશન કરવું હોય, બરાબર, તો આવા દરેક ડેવલપમેન્ટ કરવા, દરેક કામ માટે શેની જરૂર પડે? યસ, ઇટ ઇઝ હાર્ડલી પોસિબલ ટુ થિંક ઓફ એની બિઝનેસ એક્ટિવિટી વિધાઉટ ફાઇનાન્સ. ધંધાની અંદર ભાગ્ય કોઈ કદાચ એવી એક્ટિવિટી હોય કે જ્યાં આગળ રૂપિયા વગર થઈ શકે. દરેક કામમાં શેની જરૂર પડે? યસ, ફાઇનાન્સ કોન્સ્ટિટ્યુટ the very base upon which the superstructure of modern corporate enterprise is erected. શું કહી રહ્યું છે? ફાઇનાન્સ જે છે એ શું છે? ઇટ ઇઝ વેરી ધ બેઝ. એ બેઝ છે કે જેના ઉપર આજના સમયના જે મોડર્ન કોર્પોરેશન્સ જે હોય છે, જે આધુનિક સંસ્થાઓ જે હોય છે, એ આખી શું થતી હોય છે? ઊભી થતી હોય છે. કે ફાઇનાન્સથી જ તમે જો આજકાલ છે સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, બરાબર. તમે આજે ધંધો સ્ટાર્ટઅપ કરો ને, કોઈ પણ બિઝનેસ આજે નવો ચાલુ કરો ને, તો એની અંદર છે ને ઘણા બધા રૂપિયા બર્ન કરવા પડે. બર્ન કરવાનો મતલબ શું? સ્ટાર્ટિંગમાં એવું ના કે આજે ધંધો ચાલુ કર્યો એટલે પછી તમારે સ્ટાર્ટિંગથી જ કરોડો રૂપિયા કમાવાનું ચાલુ થઈ જશે. તમારે હજારો લઈને, લાખો લઈને, કરોડો રૂપિયા તમારે એડવર્ટાઇઝિંગ પાછળ, માર્કેટિંગ પાછળ તમારે વાપરવા પડે. તમે જો એક ઝોમેટોનું ઉદાહરણ લઈએ, કેટલાય વર્ષો સુધી એ કંપની લોસમાં ચાલતી હતી અને કેટલા બધા જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળા લોકો હતા ને, કરોડો રૂપિયા એ લોકો એ ઝોમેટોની અંદર શું કરી રહ્યા હતા? ઇન્વેસ્ટ કરી રહ્યા હતા. અને બધાને ખબર હતી કે આપણે અત્યારે જે રૂપિયા આપી રહ્યા છે ને, અત્યારે બર્ન જ થઈ રહ્યા. બર્ન એટલે એ ખર્ચા જ થઈ રહ્યા છે. અને એ ખર્ચા શેની પાછળ થઈ રહ્યા છે? એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, એ બધા પાછળ જ થઈ રહ્યા છે. અને તમે જો, જોતા 8 થી 10 વર્ષની અંદર આજે એ કંપની યુનિકોર્ન કંપની બની ગઈ. યુનિકોર્ન એટલે જેનું જે નેટવર્થ છે $1 બિલિયન કરતા ઉપર પહોંચી ગઈ. ખબર પડી? તો હવે એક વસ્તુ વિચારો, તમે આપણે સામાન્ય રીતના એમ વિચારે ના, આપણે બહુ છે ને એમના લોસ મેકિંગ કંપની નહીં ચલાવવી, આપણે બહુ ખર્ચા નહીં કરવા, આપણે છે ને નફો થાય ને એ રીતના ધંધો ચલાવો છો, તો તમે ચલાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે પછી આવી રીતના આટલા શોર્ટ ટર્મની અંદર યુનિકોર્ન કંપની બનાવવી હોય તો એ બહુ ડિફિકલ્ટ થઈ જશે. એટલે રાતોરાત તો કોઈ કંપની કરોડપતિ ના બની શકે, પણ બહુ ટૂંકા સમયની અંદર તમારે બહુ મોટા લેવલ પર કામ કરવું હોય તો તમારે બહુ જ બધા રૂપિયા શું કરવા પડે? બર્ન કરવા પડે, ખર્ચા કરવા પડે. એડવર્ટાઇઝ હોય કે બીજા જે પણ નાના મોટા કામકાજ હોય, બરાબર, ખર્ચા કરવા પડે. આ દરેક કામ માટે શેની જરૂરત પડે છે? ફાઇનાન્સ. ક્લિયર થઈ રહ્યું છે? તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે આજના સમયની જે મોડર્ન જે ઓર્ગેનાઇઝેશન છે એનો બેઝ શું છે? ફાઇનાન્સ. બીજું જુઓ, the corporate enterprises use different sources of funds for their growth. A corporate enterprise could grow and build a sound financial base only if it gets adequate finance, and that too at reasonable
આપણે ધંધાને મોટો કરવો છે, કરી શકીએ છીએ, પણ એ ધંધાને મોટો કરવા માટે શેની જરૂર પડે? ફાઇનાન્સની. તો એ પણ આપણે અલગ અલગ જગ્યાઓ પાસેથી ફાઇનાન્સ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વેન્ચર કેપિટાલિસ્ટ પાસે જઈ શકીએ, એન્જલ ઇન્વેસ્ટર્સ પાસે જઈ શકીએ, બેંકો પાસે લોન લઈ શકીએ છીએ. છેલ્લા કશું નહીં તો આપણે ઇક્વિટી શેર બહાર પાડીને આઈપીઓ લોન્ચ કરીને પણ આપણે પબ્લિક પાસેથી રૂપિયા ભેગા કરી શકીએ છીએ. તો ફંડ ભેગું કરવા માટેના, ફાઇનાન્સ પ્રાપ્ત કરવાના બધા બહુ રસ્તાઓ હોય છે. બરાબર. બીજી વસ્તુ, ધંધાને ગ્રો કરવા માટે અને ફાઇનાન્શિયલ બેઝને મજબૂત કરવા માટે આપણે પૂરતા પ્રમાણમાં રૂપિયાની જરૂરત પડશે. તમારે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનવું હશે ને તો એના માટે ફાઇનાન્સ તો જોશે ને. રૂપિયા અલગ અલગ સોર્સિસ પાસેથી રૂપિયા તમારે ભેગા તો કરવા જ પડશે. ક્લિયર થયું? આજે જેટલી મોટી મોટી કંપનીઓ આપણને દેખાય છે, બરાબર, કેટલી બધી કંપનીઓના માથે હજારો કરોડનું દેવું હોય છે. સમજો, એક તમે રોબર્ટ કિયોસાકી નામના વ્યક્તિને સાંભળ્યો હોય તો, કાં તો એમનું એક બુક આખા વિશ્વ લેવલ પર બહુ પ્રચલિત બુક છે, રિચ ડેડ પુઅર ડેડ નામની. બરાબર. હવે એ બુકમાં એ ભાઈ શું સમજાવે છે કે તમારે લોન લઈને તમારે પોતાનું એમ્પાયર ઊભું કરી શકાય. તમે પોતાના રૂપિયાથી શોર્ટ ટર્મની અંદર કે એક જિંદગી અંદર બહુ મોટું તમારે એમ્પાયર ઊભું કરવું હોય તો પોસિબલ નહીં. હા, અનટિલ એન્ડ અનલેસ કે તમારા બાપ દાદા પાસેથી બહુ બધી હજારો કરોડોની સંપત્તિ તમારી પાસે મૂકીને ગયા, છોડીને ગયા હોય તો અલગ વસ્તુ છે. અધરવાઇઝ તમે નાનાથી બહુ મોટા લેવલ પર જવું હોય તો તમારે ક્યાંકથી ને ક્યાંકથી તો કોઈકની મદદ લઈને રૂપિયા ભેગા કરવા પડશે. પછી એનો બેઝ બની ગયો, એના પછી તમે એને વધારે ગ્રો કરી શકો છો. ખબર પડી કે ના પડી? આ વસ્તુ હોય છે. બહુ મોટું થવું હોય તો બહુ મોટા રૂપિયા પણ જોઈએ, થોડા રૂપિયા છે તો થોડા મોટા થશો. કોમન સેન્સની વાત છે. આગળ, a major function of finance manager is to get funds at the lowest possible cost for the firm. જે ફાઇનાન્સ મેનેજર હોય છે, આનો બેઝિક કામ શું છે? મુખ્ય કામ શું છે? કે અલગ અલગ જગ્યાઓ પર જઈને તપાસ કરવાની અને જોવાનું કે ક્યાંથી સૌથી રિઝનેબલ કોસ્ટ પર ફાઇનાન્સ કંપની માટે પ્રાપ્ત કરી શકીએ છે. તો આ શોધવાનું કામ કોનું છે? ફાઇનાન્સ મેનેજરનું. However, the process does not end with the acquisition of the funds, but perhaps starts with the intent of making the most judicious use of funds that have been acquired. આ ઘડી એકવાર ફંડ લઈ લીધું એટલે ફાઇનાન્સ મેનેજરનું કામ ખતમ? ના, એવું નહીં. ત્યાંથી તો એકચ્યુઅલી એનું કામ ચાલુ થાય છે કે એકવાર રૂપિયા લીધા પછી એ રૂપિયાનો જ્યુડિશિયસ, ન્યાયિક ઉપયોગ કરવાનો છે, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનો છે, બેસ્ટ યુટિલાઇઝેશન કરવાનો છે. ફંડ આવ્યું એનો મતલબ એમ નહીં કે ગમે તેમ પછી એને વેડફી નાખવાનું છે. એ રૂપિયાને એવી રીતના યુટિલાઇઝ કરવાના કે રૂપિયા પછી મલ્ટિપલ થઈને એમની પાસે પાછા આવે. તો આ જોવાની, આ કરવાની જવાબદારી કોની છે? ફાઇનાન્સ મેનેજરની છે. ક્લિયર થાય છે? આગળ, નેક્સ્ટ, બીજું, the management should have clear idea of using the money profitably. The success or failure of any organization depends largely on how efficiently the funds are managed. કોઈ પણ ધંધાની સફળતા કે નિષ્ફળતા કોના પર ડિપેન્ડ છે? કે ધંધા પાસે જે રૂપિયા છે એ કેટલા યોગ્ય રીતના એ લોકો વાપરી રહ્યા છે. તમે વેડફશો તો એ રૂપિયામાંથી કશું ઉગવાનું નહીં, કશા રૂપિયા પાછા આવવાના નહીં. પણ તમે એને યોગ્ય રીતના ઇન્વેસ્ટ કરશો, યોગ્ય રીતના એને કામે લગાડશો તો એ રૂપિયા જ બીજા રૂપિયા કમાઈને તમને આપશે. ઘણીવાર આપણે ગુજરાતીમાં કહેવત છે, રૂપિયો રૂપિયાને ખેંચે, અને આ હકીકત વસ્તુ છે. જેટલા વધારે રૂપિયા હશે એટલા વધારે રૂપિયાને ખેંચશે. પણ મુદ્દો શું છે? એ રૂપિયાને તમને કામે લગાડતા આવડવું જોઈએ. આગળ, નેક્સ્ટ શું લખે છે? that is raised and invested in the business. Inefficient management of funds can lead not only to loss or of a profit but also to an ultimate downfall of the concern. જો તમે રૂપિયાને યોગ્ય રીતના મેનેજ નહીં કરો, યોગ્ય રીતના ઉપયોગમાં નહીં લો તો તમારો પ્રોફિટ તો ઓછો થશે જ. તમને પ્રોફિટમાં તો નુકસાન થવાનું જ થવાનું છે, સાથે સાથે ધંધાનું પણ ડાઉનફોલ ચાલુ થશે. આપણે કહીએ છીએ ને, ધંધામાં પડતી થવાની ચાલુ થશે. આજે જો કેટલાય હજારોની સંખ્યામાં સ્ટાર્ટઅપ ચાલુ થાય છે અને કેટલાય બધા સ્ટાર્ટઅપને કરોડો રૂપિયાનું ફંડિંગ મળે છે, બરાબર, પણ એ ફંડિંગનો જો એ લોકો યોગ્ય રીતના ઉપયોગ ના કરે તો કેટલાય બધા સ્ટાર્ટઅપ ચાલુ થવાના શરૂઆતના 1 થી 5 વર્ષની અંદર જ બંધ થઈ જાય છે. આવું થવાનું કારણ શું? કે રૂપિયા આવી ગયા અને રૂપિયાને કેવી રીતના યુઝ કરવા, યોગ્ય રીતના, એ કદાચ જો ના કરી શકે તો એ પોસિબલ થતું નથી. જો આપણે આ શાર્ક ટેન્ક ઇન્ડિયા તમે જોવું તો એની અંદર તમે જોશો, એક ઉદાહરણ ખાલી સમજાવું. એ લોકો 100 કંપનીમાં ઇન્વેસ્ટ કરે ને
તો 100 કંપની એ લોકોને રૂપિયા કમાઈને જ આપશે, આવું કોઈ દિવસ ના હોય. એવું સમજો 100 માંથી છે ને અંદાજિત 80 કંપની તો એવી હોય કે જે પછી વર્ષ 2 વર્ષમાં બંધ થઈ ગઈ હશે. 100 માંથી કેટલી, આ એક અંદાજ કહું છું, એક્ઝેક્ટલી આવું જ હોય એવું કહેતો નથી, અંદાજિત 100 માંથી 80 કંપની કેવી હોય જે બંધ જ થઈ ગઈ હોય, એનો મતલબ એ રૂપિયા ડૂબી ગયા. 10 થી 15 કંપનીઝ એવી હોય કે જે નો પ્રોફિટ નો લોસની સિચ્યુએશનમાં ગબડતી પડતી ચાલ્યા કરશે. 2-4 કંપની એવી હશે કે જે વ્યાજબી પ્રોફિટ કરતી હશે, મતલબ પ્રોફિટમાં થોડી ચાલતી હશે, અને એકાદ જ 2 કંપની એવી હશે જે છપ્પર ફાડ રૂપિયા કમાશે. અને એટલા બધા રૂપિયા કમાશે કે પેલી 100 કંપનીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ કરતા પણ વધારે રૂપિયા એ ગણતરીની 1-2 કંપની જ કમાઈને આપી દેશે. ખબર પડી? તો જનરલી દરેક જગ્યા પર આ જ રીતના હોય, બધી જ કંપની કઈ કમાઈને આપશે જ એવું ઇન્વેસ્ટરને હોય નહીં. એમને ખબર જ છે કે આ કંપનીઓમાંથી અમુક જ એકાદ જ કંપની હશે કે જે અઢળક રૂપિયા કમાઈને આપશે, પણ એ લોકોને ના ખબર હોય કે કઈ કંપની કમાઈને આપશે. એટલા માટે એ લોકો શું કરે, પોતાની પોસિબિલિટીઝને ફેલાઈ દે, પોતાની જે રૂપિયા છે ને આવી રીતના અલગ અલગ જગ્યાઓ પર એ લોકો ઇન્વેસ્ટ કરીને છોડી રાખે. કોઈક એકાદ એવી કંપની નીકળી ગઈ કે જે યુનિકોર્ન કંપની બની જાય તો જલસા પડી જાય. ખબર પડી? તો આ રીતના હોય. તમે જો શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જ એક શાર્ક એવા છે કે જેમને ઝોમેટોની જ્યારે બિલકુલ શરૂઆત થઈ હતી ને ત્યારે મેં અમુક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. આજે એ અમુક કરોડ રૂપિયા અમુક હંડ્રેડ્સ ઓફ કરોડ્સમાં કન્વર્ટ થઈ ગયા. એની વેલ્યુએશન કેટલી થઈ ગઈ? હંડ્રેડ્સ ઓફ કરોડ. મતલબ એક ઉદાહરણ સમજો કે કોઈ એક શાર્કે 2 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, બરાબર, હવે આજે એની વેલ્યુ 2000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જસ્ટ ઇમેજિન કરો કેટલા ઘણું, કેટલા મલ્ટિપલ ટાઈમ્સ અમને રિટર્ન મળ્યું. પોઈન્ટ ખબર પડી? 2 કરોડના 2000 કરોડ કેટલું? 1000 ગણું રિટર્ન કહી શકીએ. અને એ પણ ખાલી કેટલા વર્ષોની અંદર? ગણતરીના 8-10 વર્ષની અંદર. હવે કઈ જગ્યા એવી છે જે આટલું બધું રિટર્ન કમાઈને આપે છે? પોઈન્ટ ખબર પડી? તો આ જ રીતના બધી ઇન્વેસ્ટમેન્ટના કામકાજ ચાલતા હોય. પણ આપણે જે મુદ્દો છે ને આપણે અહીંયા એ સમજવાનો છે કે આપણી જો કંપની હોય અથવા તો આપણે જો ફાઇનાન્સ મેનેજર હોય, આપણી કંપનીમાં જો રૂપિયા આયા તો આપણે એવું તો શું કામ કરીએ કે જેનાથી આપણા રૂપિયા વેડફાય ના. કારણ કે આપણી ડિસિઝનના બેઝિસ પર જ કંપનીનું અસ્તિત્વ ટકેલું હોય. જો આપણે ખોટી રીતના કોઈ જગ્યા પર રૂપિયા ઇન્વેસ્ટ કરાવડાવી દીધા કે વપરાવડાવી દીધા તો શું થશે? કંપનીનો ડાઉનફોલ ચાલુ થઈ જશે. આગળ નેક્સ્ટ આગળ લખ્યું છે, without adequate finance no business can survive, and without sound financial management no business can prosperous and grow. જો શું કહી રહ્યું છે? વિધાઉટ એડિક્વેટ ફાઇનાન્સ, પૂરતા પ્રમાણમાં જો રૂપિયા ના હોય તો કોઈ પણ બિઝનેસ સર્વાઈવ કરી શકતો, ટકી જ ના શકે. ધંધો ચલાવવા માટે બી તો રૂપિયા જોઈએ ને, તો એના માટે ફાઇનાન્સ તો જોશે, બરાબર. એન્ડ વિધાઉટ સાઉન્ડ ફાઇનાન્સ, અચ્છા રૂપિયા છે પણ એનું પ્રોપર મેનેજમેન્ટ નથી, then no business can prosper and grow. તો કોઈ બિઝનેસ ના તો પ્રોસ્પર એટલે ના એની સમૃદ્ધિ થઈ શકે, ના તો એનો ગ્રોથ થઈ શકે, વિકાસ થઈ શકે. An efficient management of funds is therefore necessary for a sound base of financial position of a concern. શું કહી રહ્યું છે? તો એફિશિયન્ટ મેનેજમેન્ટ કરવા માટે, જો ફંડ્સ જે છે એ ફંડ્સનું એફિશિયન્ટ મેનેજમેન્ટ કરવા માટે એ બહુ જરૂરી છે. a sound base of financial position of a concern. સિમ્પલ ભાષામાં છેલ્લું એટલું સમજી લો, તમારે ધંધાની એક સાઉન્ડ ફાઇનાન્શિયલ પોઝિશન, મજબૂત ફાઇનાન્શિયલ પોઝિશન ડેવલપ કરવી હોય તો તમને યોગ્ય એફિશિયન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરતા આવડવું જોઈએ. ક્લિયર?